ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? સૌ મજામાં હશો, કુશળ હશો. આજે મિત્રો આપણે વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો યાની કે ધંધાની અંદર મૂડી ક્યાંથી પ્રાપ્ત કરી શકો, ધંધામાં તમે મૂડી કઈ કઈ જગ્યાએથી લાવી શકો અને ક્યાંથી લાવો તો ધંધો તમે સારી રીતના કરી શકો, જે એના પ્રાપ્તિ સ્થાનોની અંદર દર્શાવવામાં આવેલું છે. જે અંતર્ગત આપણે જોઈએ તો ઇક્વિટી શેરની અહીંયા વાત આવશે, પ્રેફરન્સ શેર, નફાનું ધંધામાં પુનઃરોકાણ, ઉછીના ભંડોળ કે જેની અંદર ડિબેન્ચર, બોન્ડ વગેરેનો સમાવેશ થશે. એ સિવાય જાહેર થાપણો અને વેપારી બેન્કો જે ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ કે લોન દ્વારા નાણાં એકત્રિત કરતા હોય એ રીતના આ બધી બાબતનો અહીંયા તમને વિગતવાર અભ્યાસ કરાવવામાં આવશે. પ્રસ્તાવના બેઝ જે બાબત છે મિત્રો, તમને ખ્યાલ છે ઔદ્યોગિક ક્રાંતિ કઈ જગ્યાએ થઈ? તો આપણે કહીશું કે બ્રિટનની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ. બ્રિટન યાની કે ઇંગ્લેન્ડની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થવાને કારણે ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થયો. ઉદ્યોગ ધંધાઓની સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે પણ પ્રગતિ થતી જોવા મળી. આ પ્રગતિ એવી હતી કે જેને એક ચોક્કસ પ્રકારનું દિશા આપેલી હતી. યંત્રનું યાંત્રિકીકરણ થયું અને યાંત્રિકીકરણને લીધે ઉત્પાદનનું પ્રમાણ પણ વધતું જતું હતું. ઉત્પાદન વધતું જતું હતું, સામે શ્રમિકોને પણ વધારે પ્રમાણમાં રોજગારી મળતી જતી હતી. આ બધી બાબતો માટે મૂડી આવશ્યક, પાયાના બેઝ ઉપર મૂડી છે. મૂડી ન હોય તો ન ઉત્પાદન વધારી શકાય, ન વધુ કર્મચારીને તમે રોજગારી આપી શકો, ન નિષ્ણાંતોનો તમે લાભ લઈ શકો. પણ આ બધી બાબતો માટે મૂડી એક આવશ્યક બાબત રહેલી છે. તો ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે કે ધંધાને લાંબો સમય સુધી તમારે ચલાવવો છે, ધંધાનો વિકાસ કરવો છે, તો કોઈ એક વ્યક્તિ દ્વારા કે જૂથ દ્વારા મૂડીરોકાણ કરી અને જો જોખમ ઉઠાવવામાં આવશે તો કદાચ એવું બનશે કે આ વસ્તુ શક્ય બને નહીં. પરંતુ ધંધાકીય વ્યવસ્થામાં એક કંપની સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું અને સાથે સાથે નાણાંના વિવિધ પ્રાપ્તિ સ્થાનો પણ મેળવવામાં આવ્યા કે જેની અંદર શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરેનો આપણે સમાવેશ કરી શકતા હોઈએ છીએ. હવે જોઈએ ધંધાકીય મૂડીનો ખ્યાલ શું છે તે બાબત. નામાની દ્રષ્ટિએ મૂડી શબ્દ મર્યાદિત અર્થમાં વપરાય છે, જેમાં મૂડી એટલે ધંધાના માલિકોએ ધંધામાં રોકડ જે રોકેલ છે તે રોકડ માલ કે મિલકતને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વાણિજ્યમાં મૂડી શબ્દ બહુ વિશાળ અર્થમાં વપરાયેલો છે. ધંધાના માલિકે ધંધામાં પોતે રોકેલી રકમ ઉપરાંત વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી ઉછીની લીધેલી રકમનો પણ મૂડી તરીકે સમાવેશ કરવામાં આવે છે. માટે મૂડી માટે એવી સામાન્ય આપણે ડેફિનેશન આપી શકીએ કે મૂડી કોને કહેવાય? તો કે મૂડી એટલે ધંધાની નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે ઊભું કરવામાં આવેલ ભંડોળ. ધંધાની નાણાકીય જરૂરિયાત સંતોષવા માટે ઊભું કરવામાં આવેલ ભંડોળ, પછી એ પોતાનું હોય, ઉછીનું લાવેલા હોય, કોઈ પણ રીતના ભંડોળ છે એકત્રિત કરેલું હોય કે જેનો આપણે મૂડી તરીકે સમાવેશ કરતા હોઈએ છીએ કે એની મૂડીની અંદર એની ગણના કરતા હોઈએ છીએ. હવે ધંધાકીય મૂડીની જરૂરિયાત શું છે? ધંધાની અંદર મૂડી ક્યાં, ક્યારે, કેટલા પ્રમાણમાં જરૂર પડે છે એ એની જરૂરિયાત સંદર્ભે દર્શાવવામાં આવેલી બાબત છે. તો મૂડીની જરૂરિયાત એ 5 મુદ્દાઓની અંદર દર્શાવવામાં આવેલી છે. તો આપણે સહેજ જોઈ લઈએ. ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને અસરકારક રીતના પાર પાડવા માટે મૂડી અત્યંત આવશ્યક છે, જરૂરી છે. મૂડી વગર આ બધા જ કાર્યો મુશ્કેલ બને છે. એટલે મૂડીની જરૂરિયાત શેના માટે છે? તો સૌથી પહેલાં કીધું છે ધંધાની સ્થાપના કરવા માટે મૂડી જરૂરી છે. ધંધો શરૂ કરવો છે, પૈસા નહીં હોય તો ધંધો શરૂ થવાનો નથી. પાઠ સરળ છે મિત્રો, થોડોક સ્પીડમાં લેવાનો પ્રયત્ન કરું છું, પણ પાઠ સરળ છે. માટે તો ધંધાની સ્થાપના કરવા માટે પણ મૂડી જરૂરી છે. મૂડી વગર ધંધો સ્થાપી શકાવાનો નથી. હવે સ્થાપનાની અંદર ચોક્કસ પ્રકારના ખર્ચાઓ થતા હોય, જેમ કે દસ્તાવેજ તૈયાર કરવો છે. દસ્તાવેજ તૈયાર કરવા માટે કાયદેસર રીતના નિષ્ણાંતો રાખેલા હોય તો નિષ્ણાંતોને ફી ચૂકવવી પડે.
આ દસ્તાવેજની રજિસ્ટ્રાર ઓફિસમાં નોંધણી કરાવવી પડે, તો નોંધણીની ફી ચૂકવવી પડે. તો આ બધા ખર્ચાઓ છે. આ ખર્ચાઓ કરવા માટે પણ મૂડી આવશ્યક છે. મૂડી વગર આ વસ્તુ શક્ય બનવાની નથી. તો ધંધાકીય એકમની સ્થાપના માટે કરવા પડતા વિવિધ ખર્ચાઓ, જેમાં એકમની પ્રાથમિક અને ઘનિષ્ઠ તપાસ માટે અને નોંધણીનું પ્રમાણપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા માટે, કાયદાકીય નિષ્ણાંતોની ફી, નોંધણીની ફી વગેરે ખર્ચાને પહોંચી વળવા માટે પણ મૂડી જરૂરી છે. એટલે કે મૂડી વગર આ બધી બાબત અંતર્ગત ખર્ચ કરવો ખૂબ મુશ્કેલ છે, કઠિન છે. મૂડી હશે તો આ બધું શક્ય બને. જો મૂડી ન હોય તો આવી બાબતો શક્ય બની શકતી નથી. એટલે ધંધાની સ્થાપના માટે પણ મૂડી આવશ્યક છે, જરૂરી છે તેવું કહેવામાં આવે છે. મુદ્દા નંબર 2 આવે છે સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે. ધંધાની અંદર બંને પ્રકારની મિલકતો હોય, સ્થિર અને અસ્થિર. પણ તો સ્થિર મિલકત જેવી કે જમીન, મકાન, યંત્ર, વાહનો, જે લાંબા ગાળાની જરૂરિયાતવાળી મિલકતો છે, તો એની અંદર જે મૂડી રોકાય છે તે લાંબા ગાળાની મૂડી હોય છે. તો આવી મિલકતો ખરીદવા માટે પણ મૂડી આવશ્યક છે, જરૂરી છે એવું કહેવાય છે. તો અહીંયા કીધી છે સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે, ચાલુ મિલકતો ખરીદવા માટે, ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, અને આકસ્મિક જરૂરિયાતો જે હોય, અચાનક આવી પડતી જરૂરિયાતો, આ જરૂરિયાતો સંતોષવા માટે પણ મૂડી આવશ્યક છે, જરૂરી છે એવું કહેવાય છે. જેમ કે સ્થિર મિલકતો, તો સ્થિર મિલકતોને આપણે લાંબા ગાળા માટે જે મિલકતો ધંધાની અંદર, જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે, ધંધાની અંદર લાંબા ગાળા માટે જે મિલકતોની અંદર રોકાણ કરવામાં આવે છે, બધી કઈ મિલકત કહેવાય છે? સ્થિર મિલકત. અંડરલાઈન કરજો. ધંધા કે એકમમાં લાંબા ગાળા માટે જે મિલકતોમાં રોકાણ કરવામાં આવે છે તેને સ્થિર મિલકત કહેવામાં આવે છે. આવી મિલકતો વારંવાર ફેરફાર શક્ય બનતો નથી. જેમ કે જમીન, મકાન, યંત્ર, વાહનો વગેરે મોટા પ્રમાણમાં અને લાંબા ગાળાની સ્થિર મિલકત છે એવું આપણે કહેતા હોઈએ છીએ. એ જ રીતના ચાલુ મિલકતો, જેને આપણે અસ્થિર મિલકત કહી શકીએ. તો ચાલુ મિલકતો અંતર્ગત રોજબરોજના ખર્ચાઓ માટે પણ એક પ્રકારની મૂડીની જરૂર પડે છે. તો ઓલા લાંબા ગાળા માટે જે મૂડીની જરૂર પડે છે તેને કાયમી મૂડી કહેવામાં આવે છે. પણ રોજબરોજના ખર્ચા, પ્રવૃત્તિ માટે વપરાતી જે મૂડી હોય છે તેને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. તો કાર્યશીલ મૂડી અંતર્ગત કયા કયા ખર્ચા આવી શકે? તો જેમાં કાચા માલ ખરીદવા, વેતન મજૂરી ચૂકવવા, વેપારને સહાયક સેવાઓ, પેટે ચૂકવણી માટે, તૈયાર માલના સ્ટોકના રોકાણ માટે વગેરે માટે પણ કાર્યશીલ મૂડી અનિવાર્ય છે, આવશ્યક છે એમ કહેવાય છે. તો રોજબરોજની પ્રવૃત્તિમાં વપરાતી મૂડી, જેને કાર્યશીલ મૂડી કહીએ છીએ. પણ લાંબા ગાળા માટે જે મિલકતોની અંદર રોકાણ કરવામાં આવે છે અને એની અંદર જે મૂડી રોકવામાં આવે છે તેને આપણે કાયમી મૂડી તરીકે ઓળખતા હોઈએ છીએ, જે સ્થિર મિલકતો ખરીદવા માટે વપરાતી હોય છે. ચોથું, ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે. નવી શોધખોળો થવાને કારણે ધંધાકીય એકમમાં આધુનિકીકરણ, વિસ્તરણ અને ઉત્પાદનની નવી ટેકનોલોજી અપનાવવા માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. મૂડી વગર ન તો આધુનિકીકરણ શક્ય બનવાનું છે કે ન તો ધંધો વિસ્તારી શકાવાનો છે. મૂડી હશે તો ધંધાનું આધુનિકીકરણ પણ થશે અને ધંધાને વિસ્તારી પણ શકાતો હોય છે. એટલે ધંધાને વધારવા માટે પણ મૂડી આવશ્યક છે, જરૂરી છે એવું આપણે કહેતા હોઈએ છીએ. આકસ્મિક જરૂરિયાતો માટે, અચાનક આવી પડતી જરૂરિયાત, જેને આકસ્મિક જરૂરિયાત કહેવાય, તો આવી જરૂરિયાત સંતોષવા માટે પણ મૂડી આવશ્યક છે એવું આપણે કહીએ. ધંધાકીય એકમને ઘણા બધા આંતરિક કે બાહ્ય પરિબળો અસર કરતા હોય છે, જેના કારણે મૂડીની આકસ્મિક જરૂરિયાત ઉદ્ભવે છે. જેવા કે કર્મચારીઓ હડતાલ પર ઉતરે, સરકારની નીતિમાં અણધાર્યા ફેરફાર થાય, વેપાર ચક્ર અંતર્ગત ફેરફાર થાય, કુદરતી આપત્તિઓ વગેરે આવી પડતી હોય છે. તો આવા પરિબળોનો સામનો કરવા માટે ધંધાને મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. એ જે મૂડી જરૂરી હોય છે, જેને આપણે આકસ્મિક જરૂરિયાતો માટે વપરાતી મૂડી એવો શબ્દ વાપરીએ છીએ. કારણ કે અચાનક આ બધી જરૂરિયાતો આવી પડતી હોય અને ત્યારે આ પ્રકારની મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો આકસ્મિક જરૂરિયાતો સંતોષ માટે વપરાતી મૂડી એ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે, જેના દ્વારા આપણને આ બાબતનો ખ્યાલ આવી શકે એ પણ આપણે
કહી શકીએ. તો આ રીતના ધંધાકીય મૂડીની જરૂરિયાતોની અંદર આવી બધી 5 જરૂરિયાતોનો સમાવેશ કરવામાં આવેલો છે. આગળ જોઈએ મિત્રો, ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ. કોઈ પણ ધંધો હોય, નાણાંનું મહત્ત્વ ન હોય તેવું બને નહીં. દરેક પ્રકારનો ધંધો કરવા માટે નાણું આવશ્યક છે. નાણાંના કારણે ધંધો યોગ્ય રીતના કરી શકાતો હોય છે. જો કદાચ નાણું ન હોય તો ધંધો કરવો ઘણી વખત મુશ્કેલ બને છે. માટે જ કહેવામાં આવે છે ને કે વેપારી નાણાંનો સંગ્રહ કરતો હોય છે અને અચાનક ધંધાની અંદર આવી પડતી આપત્તિઓમાંથી ઉગરી નીકળવા માટે પણ એ જ નાણાંનો પોતે ઉપયોગ કરતો હોય છે. નાણું એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ઘૂમ્યા કરે છે. ધંધાકીય મૂડીને માનવ શરીરના રક્ત સાથે સરખાવવામાં આવે છે. તમને મિત્રો ખ્યાલ હશે, માનવીના શરીરમાં રક્તનું જેટલું મહત્ત્વ છે ને એટલું ધંધાની અંદર મૂડીનું મહત્ત્વ છે. રક્ત વગર માનવીનું શરીર જીવિત રહી શકતું નથી, તેમ મૂડી વગર ધંધાને પણ જીવિત રાખી શકાતો નથી. માનવ શરીરમાં રક્તનું જેટલું મહત્ત્વ છે તેટલું મહત્ત્વ ધંધાકીય એકમમાં મૂડીનું છે. ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ સમયસર ચલાવવા માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થા અનિવાર્ય છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો તો કે શક્ય બનતા નથી. મૂડી હશે તો ધંધાકીય એકમના વ્યવહારો બરાબર રીતના કરી શકાય છે. જો મૂડી નહીં હોય તો વ્યવહાર કરવા ઘણા મુશ્કેલ બનતા હોય છે. નાણાંનો જથ્થો મર્યાદિત છે અને તેના વૈકલ્પિક ઉપયોગો અનેક છે. વૈકલ્પિક એટલે એક કરતાં વધુ ઉપયોગ હોય. આપણી પાસે નાણું સ્વાભાવિક છે, મર્યાદિત પ્રમાણમાં છે, પણ એ જ નાણાંના ઘણા બધા ઉપયોગ રહેલા છે, માટે તેના વૈકલ્પિક ઉપયોગ કીધા છે. નાણાંનો સમજી વિચારી કાર્યક્ષમ અને મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. કારણ કે નાણું એક તો બહુ ઓછું છે અને જો આડેધડ ગમે ના વેડફી નાખવામાં આવશે તો નાણાં વગર કાર્ય કરવું ઘણું મુશ્કેલ બનશે. એટલે નાણાંથી કાર્ય ત્યારે જ શક્ય બનશે જ્યારે તમે બરાબર રીતના નાણાંનો ઉપયોગ કરશો. નાણાંનો બગાડ કેવો કરશો તો કે ઓછો કરશો તો. ધંધામાં નાણાંની અછતને કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમ કે લેણદારોને ચૂકવણીમાં વિલંબ થવાની ધંધાકીય એકમની શાખ જોખમાય છે. લેણદાર ધંધાએ જેને નાણાં આપવાના છે, જો ધંધો એ વ્યક્તિઓને લેણદારોને સમયસર નાણાં નહીં આપે તો ધંધાની પ્રતિષ્ઠા જોખમાવાની છે, ખરડાવાની છે. જો ધંધાએ પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવી હોય તો લેણદારોને સમયસર નાણાં આપવા જરૂરી બને છે. ક્યારેક નફાકારક રોકાણની ઉજ્જવળ તકો જતી કરવી પડે છે. રોકડ વટાવનો લાભ જતો કરવો પડે છે. કાચા માલની સમયસર ખરીદી ના કરી શકાય વગેરે માટે પણ પૂરતા પ્રમાણમાં મૂડી હોવી અત્યંત જરૂરી છે. જો રોકડ વટાવ, તમે રોકડેથી માલ સામાન લ્યો તો રોકડ વટાવ મળે. સમજો કે 10,000નો માલ લીધેલો હોય તો એના પર 2% રોકડ વટાવ મળતો હોય તો 2% એટલે કે 200 રૂપિયા ત્યારે જ મળે જ્યારે તમે 10,000 રૂપિયાનું બિલ રોકડેથી પેમેન્ટ કરો છો, ઉધાર રાખતા નથી. તો ઘણી વખત નાણું ન હોય તો રોકડ વટાવ તમારે જતો કરવો પડશે. ઘણી વખત કાચો માલ તમારે મોટા પ્રમાણમાં લેવો છે પણ પૈસા નથી તો પણ તમે બહોળા પ્રમાણમાં કાચો માલ લઈ શકવાના નથી. કારણ કે કાચો માલ લેવો હોય તો પણ તમારી પાસે પૈસા હોવા અનિવાર્ય છે, જરૂરી છે. પૈસા વગર એ વસ્તુ પણ શક્ય બનવાની નથી. તો મિત્રો, આ રીતના ધંધાકીય એકમમાં નાણાંનું મહત્ત્વ વિશેષ રીતના રહેલું છે કે આ નાણાં થકી જ ધંધાને યોગ્ય રીતના આપણે ચલાવી શકીએ છીએ. નાણું છે તો ધંધો બરાબર રીતના થઈ શકે છે. જો નાણું નહીં હોય તો ધંધો કરવો ઘણો મુશ્કેલ કે કઠિન બનતો હોય છે. તો ધંધાને બરાબર રીતના ચલાવવો હોય કે ધંધો બરાબર રીતના કરવો હોય તો નાણું હોવું આપણા માટે અનિવાર્ય છે, જરૂરી છે એવું આપણે કહી શકીએ. આગળ જોઈએ મિત્રો હવે માલિકીના ભંડોળ. તો માલિકીના ભંડોળની અંદર 3 ટોપિકમાં આ ભંડોળને વહેંચવામાં આવે છે. જેમાં ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને રાખી મૂકેલ કમાણી કે જેને નફાનું ધંધામાં પુનરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેરના 3 પેટા પ્રકાર પડે છે: સામાન્ય ઇક્વિટી શેર, શ્વેત ઇક્વિટી શેર અને અન્ય ઇક્વિટી શેર. જ્યારે પ્રેફરન્સ શેરના 20 વર્ષ પહેલાં પરત કરી શકાય તેવા પ્રેફરન્સ શેર અને 20 વર્ષ પછી પરત કરી શકાય તે પ્રકારના પ્રેફરન્સ શેર. તો એ બાબત પણ અહીંયા આપેલી છે.
તો હવે જે ચાર્ટ જોયો, ચાર્ટ અંતર્ગત દરેકનો આપણે વિગતવાર મુદ્દા સાથે પરિચય મેળવીએ તો આપણને ખ્યાલ પડશે. પહેલાં તો ઇક્વિટી શેર કોને કહેવાય એ વસ્તુ જોવાની રહેશે, કારણ કે ઇક્વિટી શેરના આધારે જ આ બધું કાર્ય થતું હોય છે. માટે તો પહેલો મિત્રો ઇક્વિટી શેરનો અર્થ આવે છે. ઇક્વિટી શેર કોને કહેવાય છે એ વસ્તુ અંતર્ગત તેનો અર્થ આપણે પહેલાં જોઈ લઈએ અને અર્થ બાદ એની આગળ સમજૂતી મેળવીએ. ઇક્વિટી શેર જે શેરને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને કયા શેર કહેવાય છે? ઇક્વિટી શેર. અલગ અલગ પ્રકારના શેર હોય છે, એમાં એક ઇક્વિટી શેર એવા છે કે જેમાં શેર ઉપર જે ડિવિડન્ડ મળતો હોય, ડિવિડન્ડ મેળવવાનો હક સૌથી છેલ્લો છે. અને જ્યારે ધંધાનું કે પેઢીનું વિસર્જન થતો હોય ત્યારે મૂડી પરત મેળવવાનો હક પણ સૌથી છેલ્લો રહેતો હોય છે. તો કયા શેર ધારકોને આ હક સૌથી છેલ્લો મળે છે? તો કે ઇક્વિટી શેર ધારકો હોય છે તેને આ હક સૌથી છેલ્લે મળતો હોય છે. એટલે કે જે શેરને ડિવિડન્ડ મેળવવાનો તથા મૂડી પરત મેળવવાનો હક સૌથી છેલ્લે મળતો હોય તેને ઇક્વિટી શેર કહેવામાં આવતો હોય છે. હવે આ ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ કીધી છે. તો સૌથી પહેલી લાક્ષણિકતા કીધી છે, ઇક્વિટી શેર ધારકો એ કંપનીના સાચા માલિકો છે. ઇક્વિટી શેર ધારકો એ કંપનીના સાચા માલિકો છે. કઈ રીતના? આ પ્રકારના શેર હોલ્ડરો કંપનીના સાચા માલિકો કે વફાદાર સાથી કહેવાય છે, કારણ કે તેઓ પ્રેફરન્સ શેર હોલ્ડર કરતાં વધુ જોખમ ઉઠાવે છે. ધંધાની અંદર આ લોકો જ સૌથી વધુ જોખમ ઉઠાવે છે. પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડર આવે પછી ઇક્વિટી શેર હોલ્ડર આવે, એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર કરતાં સૌથી વધુ તે લોકો જોખમ ઉઠાવતા હોય છે. માટે તેને સાચા માલિકો તરીકે ઓળખવામાં આવે છે. ઇક્વિટી શેરની અંદર બીજો મુદ્દો આવે છે મતાધિકાર. મત આપવાનો અધિકાર કઈ રીતના છે? સભ્ય દીઠ છે કે શેર દીઠ છે તે વસ્તુ. સામાન્ય ઇક્વિટી શેર હોલ્ડરોને સભામાં શેર દીઠ મત આપવાનો અધિકાર રહેલો છે. જેટલા શેર છે શેર અંતર્ગત શેર દીઠ મત આપવાનો અધિકાર જેની અંદર રહેલો છે. તો એ રીતના અહીંયા મતાધિકાર માટેની વાત દર્શાવવામાં આવેલી છે. મતાધિકાર બાદ ચોથા મુદ્દાની અંદર, ત્રીજા મુદ્દાની અંદર ડિવિડન્ડ કોને મળે, કઈ રીતના મળે? તો આ પ્રકારના શેર હોલ્ડરને મળતા ડિવિડન્ડનો દર અનિશ્ચિત હોય છે. અનિશ્ચિત એટલા માટે કારણ કે ક્યારે ધંધો કેટલો નફો કરશે ને એના પર આ વસ્તુ નક્કી થતી હોય છે. જો ધંધાએ નફો વધારે કર્યો હોય તો શેર હોલ્ડરોને વધારે ડિવિડન્ડ આપશે, ડિવિડન્ડ તે વધારે જાહેર કરશે. પણ જો નફો ઓછો કર્યો હોય તો ડિવિડન્ડ ઘણી વખત મળતું પણ નથી અથવા ઓછું મળે છે એવું આપણે કહી શકીએ. મુદ્દા નંબર 4, નફા સાથે સંબંધ. આ લોકોને સંબંધ છે તો કોની સાથે છે? તો કે જે પ્રોફિટ થાય એની હારે જ એને લેવા દેવા છે, બાકી કોઈ બાબત સાથે લેવા દેવા છે નહીં. આ પ્રકારના શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. નફાની વધઘટની સાથે ડિવિડન્ડના દરમાં પણ વધઘટ થાય છે. નફો વધશે તો ડિવિડન્ડનો દર વધે છે, નફો ઘટે છે તો ડિવિડન્ડનો દર ઘટતો હોય છે. તો નફા સાથે તેને સંબંધ છે એવું આપણે કહી શકીએ. મુદ્દા નંબર 5ની અંદર આવે છે સામાન્ય સભા. કંપનીના સામાન્ય સભામાં હાજર રહેવાનો, મતદાન કરવાનો અને સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ શેર હોલ્ડરને મળે છે. કારણ કે અહીંયા મતાધિકાર માટે વાત એવી જનરલી થયેલી છે કે કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવું હોય તો જેની પાસે ઇક્વિટી શેર હોલ્ડરનો મતાધિકાર હોય એ લોકો હાજર રહી શકે છે. મતદાન કરવું હોય તો મતદાન પણ કરી શકે છે. પણ એ અંતર્ગત પહેલાં બધી છૂટછાટ હોવી જરૂરી બનતી હોય છે. એટલે સામાન્ય સભા અંતર્ગત તે બાબત અહીંયા દર્શાવી છે. મૂડી પરત મેળવવાનો પણ અધિકાર રહેલો છે, પણ કઈ રીતના રહેલો છે તે જોવું રહ્યું. સામાન્ય રીતના આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. ઇક્વિટી શેર મૂડી જ્યાં સુધી કંપની ચાલુ હોય છે ત્યાં સુધી તેને પરત મળતી હોતી નથી.
મૂડી પરત. સામાન્ય રીતે આ શેર મૂડી કંપનીના અસ્તિત્વ દરમિયાન પરત કરવામાં આવતી નથી. કંપનીનું અસ્તિત્વ હોય ત્યાં સુધી આ પ્રકારની શેર મૂડી કોઈપણ રીતના પરત કરી શકાતી હોતી નથી. વિસર્જન. કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો આ શેર હોલ્ડરોને મૂડી પરત કરવામાં આવે છે. જો રકમ વધતી નથી તો શેર હોલ્ડરોને મૂડી પણ પરત કરાવી શકતા નથી. મૂડી લાભ. લાયકાતના શેર. કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને આવેદનપત્રની અંદર આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો આ શેરને લાયકાતના શેર તરીકે ઓળખવામાં આવે છે. ટિકમાર્ક કરજો. લાયકાતના શેર કોને કહેવાય? કંપનીના ચૂંટાયેલા સંચાલક દ્વારા જો આવેદનપત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકોએ સંમતિ આપી હોય તો તે પ્રકારના શેરને લાયકાતના શેર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા લાયકાતના શેર પણ કંપની માટે જરૂરી બનતા હોય છે. શેર હોલ્ડરોને જુદા જુદા પ્રકારના લાભ મળે છે. હકના શેર, બોનસ શેર, શેરનો બજાર ભાવ વધતા થતો લાભ વગેરે મૂડી લાભ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આવી રીતના જઈએ છીએ તો એનાથી થોડા ઘણા ફાયદો તો થતો હોય છે. તો એ વાત થઈ મૂડી લાભ માટેની. શેરની નોંધણી. માન્ય શેર બજારમાં આ પ્રકારના શેરની નોંધણી કરવામાં આવી હોય છે, જેથી આ પ્રકારના શેરનું ખરીદ વેચાણ બજાર ભાવે મુક્ત રીતના કરી શકાતું હોય છે. બાકી ખરીદ વેચાણ કરવું એ પણ ઘણું મુશ્કેલ કે કઠિન રહેલું હોય છે. તો આ રીતના અહીંયા લાક્ષણિકતાની અંદર અલગ અલગ 10 મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલો છે. તો બસ આજે ઇક્વિટી શેર અંતર્ગત ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓમાં સાચા માલિકો, મતાધિકાર, ડિવિડન્ડ, નફા સાથે સંબંધ, સામાન્ય સભા, મૂડી પડત, વિસર્જન, લાયકાતના શેર અને મૂડી લાભ આવા અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ તેની અંદર કરવામાં આવેલો છે. બાકીની ચર્ચા આપણે આગળ હવે જોઈશું.